હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 80,519 પર 523 પોઈન્ટ્સના વધારા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 24,502 પર 178 પોઈન્ટ્સના વધારા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 52,279 પર 381 પોઈન્ટ્સના ઘટાડા સાથે. માર્કેટ બ્રેડ જોઈએ તો લાસ્ટ વીકમાં નેગેટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 36,486 પર 170 પોઈન્ટ્સના વધારા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 23,095 પર 108 પોઈન્ટ્સના વધારા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેઇનર અને લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેઇનરમાં નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 59,725 પર 3.56% વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી મેટલ ઇન્ડેક્સ ક્લોઝ થયું છે 9,708 પર 2.60% ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અત્યારે અપર અને લોઅર શેડો સાથે બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોઅર શેડો સાથે બુલિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને પોઝિટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે. મોમેન્ટમ ઇન્ડિકેટર પર્ટિક્યુલર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ પણ ડેઇલી ચાર્ટ પર 72ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટને લઈને એક ઓવરબોટ ઝોનનું ઇન્ડિકેટ કરે છે, જેથી આવનારા દિવસોમાં કરેક્શન જોવા મળી શકે છે. નિફ્ટી અત્યારે 24,502 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 24,600ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 24,700 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 24,200ના નીચે ક્લોઝ આપે છે તો 23,700 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવના ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 2% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં પણ 0.73%નો વધારો આવ્યો છે, જે લોંગ બિલ્ડઅપનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 18th જુલાઈ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 25,000ની સ્ટ્રાઇક પર 2,72,675 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 24,000ની સ્ટ્રાઇક પર 2,13,413 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓવાઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓવાઈ ચેન્જ કોલ સાઇડમાં 25,500ની સ્ટ્રાઇક પર 97,114 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓવાઈ ચેન્જ પુટ સાઇડમાં 24,400ની સ્ટ્રાઇક પ્રાઇસ પર 1,39,793 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 24,100થી લઈને 23,800ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 24,700થી લઈને 24,800ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો અપર શેડો સાથે ગ્રેવસ્ટોન કેન્ડલ ડોજીનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને નેગેટિવ બાયસ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોઅર શેડો સાથે બેરિશ કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ ડેઇલી ચાર્ટ પર 57ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને એક સાઇડવેઝ ટ્રેન્ડનું ઇન્ડિકેટ કરે છે. બેંક નિફ્ટી માટે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. બેંક નિફ્ટી માટે 52,800થી લઈને 53,250ના લેવલ એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 51,700નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો બેંક નિફ્ટીમાં 51,100 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 18% ડિક્રીઝ થયું છે અને પ્રાઇસમાં પણ 0.72%નો ઘટાડો આવ્યો છે, જે લોંગ અનવાઇન્ડિંગનું નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે બેંક નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી છે 16th જુલાઈ 2024ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 54,000ની સ્ટ્રાઇક પર 1,64,586 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 50,000ની સ્ટ્રાઇક પર 1,28,993 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 52,700ની સ્ટ્રાઇક પ્રાઇસ પર 54,840 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 50,000ની સ્ટ્રાઇક પ્રાઇસ પર 29,299 લોટનું સબસ્ટ્રેક્શન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 51,700થી લઈને 51,000ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 52,900થી લઈને 53,300ના લેવલે રહેશે.